તો આ સાથે સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં બનાસકાંઠામાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, ધાનેરામાં વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ છે। એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે। સમગ્ર બાતમીના આધારે ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। પેટ્રોલિંગ દરમિયાન 153 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે। 7 લાખથી વધુનો મુદ્દામાલ હતો તેને કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે પણ તપાસ હાથ ધરાશે। તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે। સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રૂપિયા 3 લાખ રોકડ સહિત 6.17 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 2 મહિલા સહિત 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પ્રથમવાર ભારતીય ન્યાય સંહિતા કલમ 112 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અવારનવાર આરોપીઓની ધરપકડ થઈ છે। નવા કાયદા મુજબ જામીન મળી શકતા નથી। બીજી તરફ પ્લેટિનિયમ હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે। હોટેલ માલિક ચલાવતા હતા જુગારધામ। આખરે 12 જેટલા આરોપીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રૂપિયા 3 લાખ રોકડ સહિત 6.17 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો જૂનાગઢની હોટલમાંથી જુગારધામ ઝડપાયું, જેમાં અવારનવાર આરોપીઓની ધરપકડ થઈ છે। પ્રથમ વખત ભારતીય ન્યાય સંહિતા કલમ 112 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। નવા કાયદા મુજબ જામીન પણ મળી શકતા નથી। આ સાથે પ્લેટિનિયમ હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે। હોટલ માલિક જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું છે।